બોટાદનું કડદા આંદોલન જે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યું છે અને હવે એમાં ખૂબ જ અલગ વળાંક છે એ જોવા મળી રહ્યું છે, કારણ કે રવિવારના રોજ જે પોલીસ અને ખેડૂતો વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો તેના કારણે હાલ આ આંદોલન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે। ત્યારે સવાલ એ થાય છે કે શું આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ માથાનો દુખાવો આ આંદોલન સાબિત થશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું આના પડઘા પડશે? શા માટે એક પણ નિવેદન કૃષિ મંત્રી રાઘવજી પટેલે અત્યાર સુધી નથી આપ્યું? આમ તો તેઓ કહેતા હોય છે કે તેઓ હરહંમેશ ખેડૂતોના વહારે છે, પરંતુ છતાં પણ મગનું નામ મરી પાડવા માટે હાલ તેઓ રાજી નથી એવું લાગી રહ્યું છે। કંઈ પણ બોલવાનો તેમને જાણે મૌન સેવી લીધું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે શું સાચે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આની અસર થશે કે કેમ? અને એની સાથે સાથે જ્યારે કેબિનેટનું વિસ્તરણ થશે, મંત્રીઓની હાલ શું સ્થિતિ છે, આ તમામ મુદ્દા પર લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ તેમના મંતવ્યો રજૂ કર્યા છે। તેમના પાસેથી સમજીએ આખી વિગતો। ખેડૂતોનું સંમેલન થાય એમાં ખોટું શું છે? એમાં કોઈ બગાવતનો સૂર નહોતો, એમાં તોડફોડની વાત નહોતી, પોતાની સમસ્યાની વાત કરવાના હતા। એમાં તમે આવું કરો તો ઓબ્વિયસલી તમારે સહન કરવાનું આવે। જે હવે આવી રહ્યું છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જિલ્લા તાલુકા પંચાયતી માંડી નગરપાલિકા સુધીની, તો એ ચૂંટણી ગ્રામીણ કક્ષાની છે। તમને સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીને નડશે આ ખેતીનો પ્રશ્ન નડવાનો, કારણ કે કડદા પ્રથાથી માંડીને માર્કેટિંગ યાર્ડોમાં જે શોષણ થઈ રહ્યું છે એ મુદ્દો હવે ભયંકર હદે જાડો થયો છે, અને એ જાડો મુદ્દોથી તમને એટલે કે ભારતીય જનતા પાર્ટીને બેહદ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે। એટલે મેં અનેકો વિડીયોમાં કીધું કે સરકારે ધાર્યું હોત તો આમાંથી બિલકુલ આનો રસ્તો નીકળ્યો હોત। રસ્તો કેવો નીકળે? ડાયા માણસોને બોલાવીને ભારતીય જનતા પાર્ટીને પોતાની પાસે કિસાન સંઘ છે, એના કૃષિ મંત્રી છે, એની પાસે આખું મિકેનિઝમ છે, મોટા ભાગના ખેડૂતો પટેલ પાટીદાર છે, તો પાટીદારો તો 54 ધારાસભ્યો છે। તો ભલામણા તમને એટલું બુદ્ધિ ન હોય કે ખેડૂતોનું જે કાંઈ પણ મુશ્કેલી છે એ આપણે ટાઢે કોઠે પતાવી દઈએ। તમે આખો મુદ્દો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જે હતો, જે ક્રેડિટ હતી એ એણે હાથે કરીને આમ આદમી પાર્ટીને આપી દીધો મુદ્દો। આમ આદમી પાર્ટી આ મુદ્દાને ભયંકર હદે ચગાવશે, કારણ કે એને તો નહોતી અપેક્ષા એવો મુદ્દો તમે એને આપી દીધો, અને એ શું કામ છોડે? વિપક્ષ તો કોઈ નબળો તો હોય જ નહીં। તમે નબળો દડો ફેંકો તો કોણ એવો બેટર હોય કે એ શિક્ષ ન ફટકારે? એટલે આમ હાથે કરીને તમે હેરાન કરવાના ધંધા, એટલે આફતને નોતરી છે ભારતીય જનતા પાર્ટીએ। હવે ખબર નહીં આગે આગે હોતા હે ક્યાં। જી બિલકુલ। રાઘવજીભાઈનું પણ કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી કે કઈ એક નિવેદન પણ નથી આવ્યું। શું લાગે છે અંદર કઈ રંધાઈ રહ્યું છે? કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં। રાઘવજીભાઈ આવ્યા ત્યાંથી હુડ જ કાઢ્યું છે। રાઘવજીભાઈ ગ્રહભાઈ છે, કૃષિ મંત્રી છે, પણ એને તમે વિચાર કરો એ પોતે ખેડૂતે છે ને એને બધી ખબર છે। એનું નિવેદન શું તળું આવે? એનું કઈ ઉપજણ તો છે નહીં। અહીંયા અડધી પડધી સરકાર છે, એની હાલત બોગસ છે, એનું પોતાનું કઈ હાલતું નથી। તો રાઘવજીભાઈ શું આમાં કરે? આમાં મૂળ જે માલિક છે કે મૂળ મંત્રી કોણ છે એ જ ખબર નથી પડતી। આ ભાઈ છે રાઘવજીભાઈ, એને કીધું અમે તમને માંડવીને મગફળી તમને ખરીદવાનું વાત છે ને એમાં ખેડૂતોનો ઉહાપો થયો। હવે એ પાછી ખોળો પાથરીને કેન્દ્રને ફરિયાદ કરે છે, ભાઈ તમે વધુ ખરીદો, હજી અમારે ખેડૂતોની માગણી છે। એટલે તમારામાં કઈ ત્રેવડ નથી તો તમે ખોળા પાથરો કેન્દ્રમાં સરકાર તમારી ને તમારી છે, આમાં કોઈક બીજી હોય તો હજી ઠીક છે। આવું ઉલ્લુ બનાવીને ટાઈમ પાસિંગ કરે એટલે રાઘવજીભાઈ ફેલ ગયેલા મંત્રી છે, કૃષિ મંત્રી તરીકે ફેલ। આમ તો મોટા ભાગની સરકાર ફેલ ગઈ છે, પણ હર્ષ સંઘવીને થોડી ઘણી વાત કરો યા ભૂપેન્દ્રભાઈને વ્યક્તિગત રીતે વાત કરો તો એને પોતાની ઉપર કોઈ દાગ લાગવા નથી દીધો। એ બે ઘટનાને બાદ કરો તો આ સરકારમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં, અને જે અત્યાર સુધી ભારેલો અગ્નિ હતો એ હવે ભયંકર રીતે ભભૂત છે, અને એ સરકારને ફાડી ખાશે જો સરકાર હજી ડેમેજ કંટ્રોલ નહીં કરે તો। ત્યારે એક વાત તો અહીં સ્પષ્ટ જોવા મળી રહી છે કે જો અત્યાર સુધી સરકારે ખેડૂતોને નહીં મનાવ્યા તો પછી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો તેમને ભારે પડી શકે છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।